નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. લોકસભાની ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ. લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર જે મળી રહ્યા છે. બઝર વાગી ગયું છે અને બઝર વાગ્યું એટલે મોટા સમાચાર. આજના દિવસના વિજાપુર બેઠક પર ફરી સાબરકાંઠા બાદ મહેસાણાના વિજાપુર ભાજપમાં પણ ભડકો થયો છે. સીજે ચાવડાને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ભારોભાર નારાજગી છે. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પટેલે રાજીનામું ધરી દીધું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ અપાતા નારાજગી વધી છે અને હજુ પણ રાજીનામા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવતા ભાજપના જે વર્ષોથી સક્રિય કાર્યકર્તાઓ છે તેઓમાં નારાજગી દેખાઈ રહી છે અને સપાટી પર પણ આવી ગઈ છે. એટલા માટે જે કેટલાય તાલુકા પંચાયતના પ્રમુખ જે પૂર્વ પ્રમુખ છે તેવા ગોવિંદભાઈ પટેલે પણ રાજીનામું ધરી દીધું છે. તો દુઃખી મને રાજીનામું આપું છું. 1970-71 થી પાર્ટીના કાર્યકર્તા તરીકે 53 વર્ષ સુધી પાર્ટીની સેવા કરી હોય અને જ્યારે પાર્ટીની અંદર એટલા બધા અસંખ્ય કાર્યકર્તાઓ છે જેનું કોઈ માપ નથી, આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છે અહીંયા આ પાર્ટીની અંદર, ત્યારે પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આયાથી કાર્યકર્તાઓને મૂકવા પડ્યા? અને જે મૂળગામી કાર્યકર્તાઓ છું, મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું, એનું ભવિષ્ય શું? અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમંથનના અંતે વિચાર્યું છે. પાર્ટીની અંદર 1995 થી હું પણ ટિકિટ માંગુ છું. છેલ્લા 8 ટર્મથી મેં ટિકિટ માંગી છે, પણ પાર્ટીએ નેક્સ્ટ કરી અને ક્યારેય અમારી કિંમત કરી નથી. હું વીએચપી ની અંદર, વિશ્વ હિન્દુ પરિષદની અંદર, કર્ણાવતીની અંદર જ્યારે ગોરધન ઝડપિયાજી મહામંત્રી હતા ત્યારે હું મહેસાણા જિલ્લાનો મહામંત્રી હતો. તમને નવે લાગશે, આખા ગુજરાતની દુર્ગાવાહિનીનો કેમ્પ રતનપોરની અંદર મેં કર્યો. બજરંગ દળનો કેમ્પ માણસાની અંદર મારા દ્વારા યોજાયો હતો. એના ખર્ચની બધી યોજનાઓ મેં કરી હતી. 1000 સંતોની યાત્રા નાખી, એની અંદર પણ મારું યોગદાન છે. મેં પાર્ટીનો વ્યાપ બધા એટલા માટે રાત દિવસ જોયા વગર, મારી ફેમિલી સાથે પણ જોયા વગર મેં ખૂબ પરિશ્રમ કર્યો છે. અને પરિશ્રમના અંતે પણ જો પાર્ટી આયાતી લોકોને જ આપવાની હોય તો અમારી પાર્ટીમાં રહીને કરવું છે શું? તો વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, હવે સાબરકાંઠા બાદ જે મહેસાણાની વિજાપુર છે, વિજાપુરમાં પણ આ પ્રકારનો ભડકો હવે ભાજપમાં પણ દેખાઈ રહ્યો છે. 5 દાયકાથી જે કાર્યકર્તાઓ સંનિષ્ઠ રીતે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. હવે તો જી અમિતાભ, જે પ્રકારે ગઈકાલે 5 જેટલી પેટા ઇલેક્શન જ્યાં વિધાનસભાઓના થવાના છે ત્યાં ઉમેદવારોની જાહેરાત ભાજપે કરીને આ 5 બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અને ભાજપની અંદર જોડાનાર તમામ પૂર્વ ધારાસભ્યોને ત્યાં તક આપવામાં આવી છે. અને ત્યારથી જ એવું લાગી રહ્યું હતું કે કંઈક ને કંઈક અંદર ખાને ભાજપની અંદર આ પ્રકારની અસંતોષની લાગણી જે છે તે સામે આવશે અને તે જ પ્રકારની સ્થિતિ હાલ વિજાપુરની અંદર પણ જોવા મળી રહી છે. વિજાપુરના કાર્યકર્તાઓ અને અમુક નેતા, ગુંજભાઈ પટેલ જેવા નેતાઓ છે જેમને પોતાનું રાજીનામું આપ્યું છે એ કારણોસર કે ત્યાં કોંગ્રેસમાંથી આવેલા સીજે ચાવડાને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વિજાપુર બેઠક 2022ની અંદર પણ આ જ રીતે ઉમેદવારોને લઈને વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો અને તેના કારણે જ વિજાપુર બેઠક ભાજપને ગુમાવવાનો વારો પણ આવ્યો હતો. રમણભાઈ પટેલ ભાજપના ઉમેદવાર હતા અને તેમની ઉમેદવારી સામે ભાજપના જ નેતાઓએ વિરોધના સૂર જે છે તે ઊભા કર્યા હતા અને હવે ફરી એકવાર હવે તો કોંગ્રેસના આવેલા ઉમેદવારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, ત્યારે તેની સામે પણ આ પ્રકારનો વિરોધનો વંટોળ જે છે તે જોવા મળ્યો છે. અત્યાર સુધી લોકસભા સીટોની ઉમેદવારોની પસંદગીને લઈને વિરોધ હતો, કારણ કે ગઈકાલે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર જે છે તેની સામે વિરોધનો વંટોળ જોવા મળ્યો. સ્થાનિક લેવલે પણ અને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ તેનો વિરોધ થયો હતો. તે જ રીતે સુરેન્દ્રનગરની અંદર તે જ પ્રકારની પરિસ્થિતિ હતી ને હવે જ્યારે વિધાનસભાની પેટા ઇલેક્શન માટેના ઉમેદવારોની જાહેરાત થઈ છે ત્યારે વિજાપુરથી આ આગ ભભૂકી છે, જેમાં ખુલીને ત્યાંના નેતાઓ, આગેવાનો સામે આવ્યા છે કે જે ઉમેદવારની પસંદગી કરવામાં આવી તે અયોગ્ય છે, કારણ કે પાર્ટીના કાર્યકર્તાઓને
તેમાં અન્યાય થાય છે અને સ્વાભાવિક છે કે જે પાર્ટીના કાર્યકર્તા કે પાર્ટીના અદના નેતાઓ જેની સામે જેમને પ્રચાર કર્યો હોય, હજી 2 વર્ષ પહેલાની જે વિધાનસભાની ચૂંટણી હતી તેની સામે નારાઓ બોલાવ્યા હોય, હવે તેમના માટે જ તેમને કામ કરવાનું છે, તેમના માટે જ તેમને ચૂંટણી પ્રચાર કરવાનો છે, ત્યારે સ્વાભાવિક છે આ પ્રકારની લાગણી ઉદ્ભવતી હોય છે. ભાજપની અંદર કેડર બેઝ પાર્ટી ગણાતી હોય છે ત્યારે આ પ્રકારને ખુલીનો વિરોધ બહુ ઓછા પ્રમાણની અંદર સામે આવતો હોય છે, પરંતુ આ વખતે લોકસભા ઇલેક્શનની અંદર ઉમેદવાર પસંદગી બાબતને લઈને અને હવે પેટા ઇલેક્શન જ્યારે છે ત્યારે કોંગ્રેસના જે નેતાઓને કમિટમેન્ટ જે અપાયું હતું કે આપને ઉમેદવાર તરીકે ફરી એકવાર તે ચૂંટણી જંગની અંદર ઉતારવામાં આવશે અને તે કમિટમેન્ટ ભાજપે પાડ્યું છે અને તેના કારણે સ્થાનિક લેવલે જે ઉમેદવારો કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યોને ફરી એકવાર જાહેર કર્યા છે તો તેને લઈને વિરોધનો સૂર જોવા મળ્યો છે અને વિજાપુરની અંદર પણ આ પ્રકારનો વિરોધનો વંટોળ જે છે તે હાલ સામે આવ્યો છે. જી નિકુંજ, માત્ર પૂર્વ જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તે નહીં પરંતુ હજુ પણ અનેક રાજીનામા પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અહીં, તો તેને લઈને શું જાણકારી છે? જી, ના માત્ર કોઈ એક નેતા પરંતુ અન્ય કાર્યકર્તાઓ નેતાઓ પણ રાજીનામા આપશે તે પ્રકારની વાત સામે આવી રહી છે અને વિજાપુરની અંદર આ જ પ્રકારની સ્થિતિ 2022ની અંદર પણ હતી. રમણભાઈ પટેલને જે પ્રકારે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારે તેમને ઉમેદવારી સંદર્ભે પણ વિરોધો થયા હતા, રાજીનામા પડ્યા હતા, પ્રદેશ કાર્યાલય કમલમ સુધી રજૂઆત માટે પણ પહોંચ્યા હતા. હવે તો ત્યાં ભાજપના નેતાના બદલે કોઈ કોંગ્રેસમાંથી આવેલા સીજે ચાવડા જે છે તેમને ઉમેદવાર બનાવ્યા છે ત્યારે વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે અને હજી પણ આ વિરોધનો સૂર આગળ વધે તેવી શક્યતા છે. રાજીનામાઓ જે છે તે પડી રહ્યા છે, ચાહે પક્ષના કાર્યકર્તાઓની સ્વરૂપમાં હોય કે પછી હોદ્દેદારના સ્વરૂપમાં હોય. નારાજગીના સૂર જે છે તે વિજાપુરથી જોવા મળી રહ્યા છે. આભાર નિકુંજ જાણકારી આપવા માટે. તો અત્યારે વિજાપુરમાં જ્યાં ભાજપને લઈને પણ એવું કહી શકાય કે ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે, જે કાર્યકર્તાઓ અને જે હોદ્દેદારો ભાજપમાં વર્ષોથી સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે, કહી શકાય કે પાયાના કાર્યકર છે તેવા કાર્યકર્તાઓએ જ હવે વિરોધનો બંધ પોકાર્યો છે. સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી તો તેને લઈને કાર્યકર્તાઓ ભારોભાર નારાજ છે અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ પટેલે તો રાજીનામું પણ આપી દીધું. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે ભાજપના જ લોકો છે તેની સાથે અન્યાય થઈ રહ્યો છે, જે રીતે આયાતી ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. ન માત્ર લોકસભાની ચૂંટણી પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ આ પ્રકારની જે વર્તણૂક છે એ પાર્ટીને માથે પડી શકે છે, કારણ કે પોતે પણ તેઓ 1995થી વિધાનસભા માટે ટિકિટ માંગતા આવ્યા છે, પરંતુ 53 વર્ષ પાર્ટીને આપવા છતાં પાર્ટીએ તેમના પર ભરોસો નથી મૂક્યો અને એવું જ નહીં, એ સક્રિય રીતે કાર્યરત રહ્યા છે, હંમેશા પાર્ટી માટે આગળ પડીને કામ કર્યું છે, પોતાના પરિવારને મૂકીને કામ કર્યું, તેમ છતાં તેમની સાથે આ પ્રકારનું જે વર્તન કરવામાં આવ્યું છે તેમને અન્યાયસભર લાગી રહ્યું છે. હજુ ગોવિંદભાઈ પટેલે તો રાજીનામું આપ્યું, પરંતુ આ જે સ્થિતિ છે તેને જોતા આગળ પણ વધુ રાજીનામા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અહીં માત્ર સાબરકાંઠાની વાત નથી પરંતુ મહેસાણાના વિજાપુરમાં જ્યાં વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન છે એ વિજાપુરની બેઠક પર સીજે ચાવડાને ટિકિટ આપવામાં આવી ત્યારે ભાજપના મેન્ડેટથી મળેલી ટિકિટને લઈને ભાજપના કાર્યકર્તાઓ ભારોભાર નારાજ છે. એક તરફ જો સંગઠનની વાત કરવામાં આવે તો ભાજપ એ કેડર બેઝ પાર્ટી કહેવાય છે, પરંતુ આ વખતે ટિકિટની વહેંચણીને લઈને જે રીતે અસંતોષ જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. હજુ પણ રાજીનામા પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આપ પહેલા જ સાબરકાંઠાના દ્રશ્યો જોઈ રહ્યા છો. સાબરકાંઠામાં પણ કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. એટલું જ નહીં, વિરોધનો આ સૂર જેટલો બુલંદ બન્યો છે કે પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્યો છે. વિજાપુરમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.